મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો ટોપિક નંબર 17 એડજેક્ટિવ ક્લોઝ વિથ સેમ એસ અને સચ એસ વિશે માહિતી મેળવી. મિત્રો, આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર 18 એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ, કે જેની અંદર આપણે 5 પ્રોનાઉન્સ નો અભ્યાસ કરવાનો છે: who, whom, whose, which અને that. મિત્રો, આ પ્રોનાઉન્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં તો પૂછાય જ છે, સાથે સાથે કન્જંક્શન ની અંદર, એડિટિંગ ની અંદર who, whom, whose, which અને that નો પ્રોપર યુઝ કેવી રીતે કરવો એની આપણે સવિસ્તર માહિતી આજે પ્રાપ્ત કરીશું. તો મિત્રો, શરૂ કરીએ. એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ who, whom, whose, which, that. સૌથી પહેલા મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ RP એટલે કે રિલેટિવ પ્રોનાઉન્સ who, whom, whose, which અને that એમની વચ્ચેનો ડિફરન્સ. તો મિત્રો, who, whom અને whose આ ત્રણ પ્રોનાઉન્સ માત્ર ને માત્ર વ્યક્તિ માટે જ વપરાય છે, જ્યારે which અને that આ બે પ્રોનાઉન્સ નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી કે વનસ્પતિ માટે વપરાય છે. આ છે એનો ડિફરન્સ. હવે વાત કરીએ આપણે વ્યક્તિ માટે વપરાતા ત્રણ પ્રોનાઉન્સ who, whom અને whose ની. તો મિત્રો, એના અર્થની વાત કરીએ તો who અર્થ ધરાવે છે કે જે, whom નો મીનિંગ છે કે જેને, અને whose નો અર્થ છે કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. મિત્રો, કન્જંક્શન ની અંદર કે એડિટિંગ ની અંદર તમારે આ પ્રોનાઉન્સ જ્યારે એપ્લાય કરવાનું થાય છે તો તમારે યાદ શું રાખવાનું છે? આફ્ટર RP એટલે કે આ રિલેટિવ પ્રોનાઉન્સ પછીનો વર્ડ શું છે એ ચેક કરીને તમે who, whom કે whose ત્રણમાંથી શું એપ્લાય કરવું એ આસાનીથી નક્કી કરી શકશો. જો રિલેટિવ પ્રોનાઉન પછીનો શબ્દ ક્રિયાપદ હોય, ક્રિયાપદ મિત્રો વર્બ, તો એ ક્રિયાપદની આગળ રિલેટિવ પ્રોનાઉન તરીકે કમ્પલ્સરી હું મુકાશે. પણ એના માટે આપણી પાસે નોલેજ હોવું જોઈએ કે વર્બ કોને કહીશું, ક્રિયાપદ કોને ગણવાના છે. આપણે તો ડિટેલમાં જઈએ મિત્રો. ક્રિયાપદ મુખ્ય બે પ્રકારના છે: ઓક્સિલરીઝ અને એક્શન વર્બ્સ. ઓક્સિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો. મિત્રો, હજુ ડીપમાં જઈએ. સહાયકારક ક્રિયાપદો 4 પ્રકારના છે. બધા જ ટુ બી ના રૂપો am, is, are, was, were. બધા જ ટુ હેવ ના રૂપો have, has, had. બધા જ મોડલ ઓક્સિલરીઝ will, shall, can, may, must, should, would, could, might, ought to. તેમજ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના ત્રણ ઓક્સિલરીઝ do, does અને did. તો મિત્રો, આ થયા બધા જ ઓક્સિલરીઝ. જ્યારે એક્શન વર્બ્સ કોઈ પણ ચોક્કસ ક્રિયા સૂચવતું પદ, જેમ કે પ્લે, રન, રીડ, રાઇટ, ઈટ, સો એન્ડ સો. અને એ વર્બ કોઈ પણ કાળનું રૂપ હોય, આપણે કાળ સાથે કોઈ રિલેશન નથી, માત્ર વર્બ છે, એનું જ નામ છે કે એની આગળ રિલેટિવ પ્રોનાઉન who મુકાશે. સમજાયું મિત્રો? બીજા પ્રોનાઉનની વાત કરીએ whom. તો whom આવવા માટે એના પછીનો વર્ડ શું હોવો જોઈએ? જો એ વર્ડ નામ અથવા તો સર્વનામ હોય. નામ કોને કહીશું? તો નામ બે પ્રકારના છે: વ્યક્તિવાચક, જાતિવાચક. વ્યક્તિવાચક નામ એટલે કે મનુષ્યના જન્મ પછી એની ઓળખાણ માટે જે એનું નામ આપવામાં આવે છે, નામકરણ કરવામાં આવે છે, એ નામને કહીશું આપણે વ્યક્તિવાચક નામ, જેમ કે રાધા, મોહન, પ્રેમ, ચિંટુ, પિન્ટુ, સો એન્ડ સો. જ્યારે જાતિવાચક નામ ચોક્કસ જાતિ કે સમૂહ સૂચવતું નામ, જેમ કે ટીચર, પ્યુપિલ, ડોક્ટર, કંડક્ટર, પ્યુન, પ્રિન્સિપલ, ટેબલ, ચેર, આ જાતિવાચક નામ છે મિત્રો. ત્યાર પછી સર્વનામ. સર્વનામ પણ બે પ્રકારના છે: પુરુષવાચક સર્વનામ અને અન્યોન્યવાચક સર્વનામ. મિત્રો, પુરુષવાચક સર્વનામો એટલે I, we, you, he, she, it, they. જ્યારે અન્યોન્યવાચક સર્વનામ all, some, both, each, every, everyone, everybody, someone, anyone, anybody, somebody, one, no one, nobody, આ તમામ સર્વનામો અન્યોન્યવાચક છે. તો મિત્રો,
જ્યારે રિલેટિવ પ્રોનાઉન પછીના સ્થાને કોઈ નામ કે સર્વનામની હાજરી દેખાય તો એની આગળ રિલેટિવ પ્રોનાઉન તરીકે whom નો યુઝ થાય છે. whose જો રિલેટિવ પ્રોનાઉન પછી આવતો શબ્દ કોઈ માલિકીની વસ્તુ હોય, સંબંધદર્શક નામ હોય કે ગુણવાચક નામ હોય ત્યારે એની આગળ રિલેટિવ પ્રોનાઉન તરીકે whose નો પ્રયોગ થાય છે. મિત્રો માલિકીની વસ્તુ જેમ કે સ્કૂટર, હાઉસ, પેન, બુક્સ, મોબાઈલ, કે જેનું સ્કૂટર, કે જેનું ઘર, કે જેની પેન, કે જેના પુસ્તકો, કે જેનો મોબાઈલ જેવું નામ એવાનું મીનિંગ લેવાનું છે. સંબંધદર્શક નામ રિલેશન વ્યક્તિ વચ્ચેનો રિલેશન જેમ કે ફાધર, મધર, સન, ડોટર, હસબન્ડ, વાઇફ, અંકલ, આન્ટ, નેફ્યુ, નીસ, ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, કે જેના પિતાજી, કે જેની માતા, કે જેનો પુત્ર, કે જેની પુત્રી, કે જેનો પતિ, કે જેની પત્ની. અને ત્રીજું છે મિત્રો ગુણવાચક નામ વ્યક્તિનો ગુણ સૂચવતું પદ જેમ કે લીડરશિપ નેતાગીરી આગેવાની, બ્રેવરી બહાદુરી, ઓનેસ્ટી પ્રામાણિકતા, પોપ્યુલારિટી લોકપ્રિયતા. કે જેની આગેવાની, કે જેની બહાદુરી, કે જેની પ્રામાણિકતા, કે જેની લોકપ્રિયતા. તો મિત્રો માલિકીની વસ્તુ, સંબંધદર્શક નામ કે ગુણવાચક નામ જ્યારે તમને આપવામાં આવ્યું હોય તો એની આગળ રિલેટિવ પ્રોનાઉન તરીકે whose નો પ્રયોગ થાય છે. તો મિત્રો who, whom, whose આ ત્રણેયનો પ્રયોગ કરવા માટેની પૂર્વ શરત છે કે સેન્ટેન્સમાં કર્તા કોઈ વ્યક્તિ હોવો જોઈએ. જો વ્યક્તિ છે તો મારે who, whom કે whose ત્રણમાંથી શું મૂકવું એ એની પાછળનું પદ જોઈને નક્કી કરવાનું છે. પણ જો સેન્ટેન્સના કર્તા તરીકે કોઈ નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી કે વનસ્પતિની વાત કરવામાં આવી છે તો મિત્રો અહીંયા આપણે who, whom, whose વિચારવાનો પ્રશ્ન ઉભો થતો નથી. સીધું આપણે શું એપ્લાય કરવાનું છે which, જેનો ગુજરાતી અર્થ છે કે જે. તો મિત્રો આ that પણ નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી કે વનસ્પતિ માટે વપરાય છે. તો આપણા માટે કન્ફ્યુઝન એ રહેશે કે which મૂકવું કે that મૂકવું. જ્યારે સેન્ટેન્સમાં વાત નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી કે વનસ્પતિની છે તો હું રિલેટિવ પ્રોનાઉન which મૂકું કે that. તો that નો ઉપયોગ સ્પેશિયલ કેસમાં થાય છે. તો સ્પેશિયલ કેસ કોને ગણવો એના માટેની કન્ડિશન છે કે જો રિલેટિવ પ્રોનાઉનની આગળ સેન્ટેન્સમાં જ્યાં રિલેટિવ પ્રોનાઉન આવવાનું છે એની પહેલા કોઈ પણ અન્યોન્યવાચક સર્વનામ હોય જેની ચર્ચા આપણે મિત્રો ઉપર કરી રહ્યા હમણાં છે. અન્યોન્યવાચક સર્વનામ તો અને તો જ that નો યુઝ થાય છે. ફરીવાર અન્યોન્યવાચક સર્વનામની યાદી જોઈ લઈએ. all, some, both, each, every, everyone, everybody, someone, somebody, anyone, anybody, something, anything, one, no one, nobody. મિત્રો આ તમામ રિલેટિવ પ્રોનાઉન્સ છે. તો જ્યારે રિલેટિવ પ્રોનાઉનની આગળ કોઈ પણ અન્યોન્યવાચક સર્વનામની હાજરી હોય ત્યારે અને ત્યારે જ that મુકાય છે, અધરવાઇઝ which નો પ્રયોગ થાય છે. તો મિત્રો આ વાત કરી આપણે હજુ જો કન્જંક્શન તરીકે અથવા તો એડિટિંગની અંદર જ્યારે મારે એપ્લાય કરવાનું હોય તો એના માટે મારે શેની ચકાસણી કરવી? રિલેટિવ પ્રોનાઉન પછીના શબ્દની પછીનો શબ્દ શું છે એ નક્કી કરીને મારે who, whom, whose, which કે that નો પ્રયોગ કરવાનો છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આ પાંચે પાંચ નો યુઝ કેવી રીતે કરવો એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું મિત્રો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ગઈકાલે આપણે ટોપિક નંબર 18 એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ who, whom, whose, which અને that એનો કન્જંક્શન તરીકે કઈ રીતે ઉપયોગ કરવો એનું ઇન્ડિકેશનનું આખું ટેબલ આપણે ગઈકાલે લખ્યું. તો મિત્રો આજે આ પાંચે પાંચ પ્રોનાઉન્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કઈ રીતે પૂછાય, એનો યુઝ કઈ રીતે કરવો, કઈ રીતે ઓળખવું એની આપણે ચર્ચા કરીશું. એના માટે ગઈકાલનું જે કોષ્ટક તમને મેં આપ્યું હતું એ કોષ્ટક તમારી સામે ખુલ્લું રાખજો. તો મિત્રો
એક્ઝામ્પલ નંબર 1 છે હી ઇઝ મિસ્ટર પટેલ. બ્રેકેટમાં આપણને આપ્યું છે ટીચ અને ઇંગ્લિશ. તો મિત્રો અહીંયા વાક્યની અંદર આપેલું નામ મિસ્ટર પટેલ, જે કૌંસમાં આપેલી જે ક્રિયા છે ટીચ, આ ટીચ ક્રિયા મિસ્ટર પટેલ કરે છે, અને જે ક્રિયા કરે એ કર્તા છે. તો કર્તા માટે હંમેશા વપરાય છે વુ. He is Mr. પટેલ, તે શ્રીમાન પટેલ છે. who કે જે અંગ્રેજી ભણાવવાની ક્રિયા કરે છે અમને, અને રોજિંદી ક્રિયા છે તો કાળ લઈશું આપણે સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન, તો ટીચીસ. તો સેન્ટેન્સ તૈયાર થઈ ગયું. He is Mr. Patel who teaches us English. Second number, Mr. Joshi is our principal. અહીંયા કૌંસમાં આપ્યું છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ જેને તમે નાઉન તરીકે પણ લઈ શકો છો, તો તમારે વર્બ ગેસ કરવો પડશે ગીવ, અને રિસ્પેક્ટ ને તમે વર્બ તરીકે લો તો અહીંયા માન આપવાની ક્રિયા છે એ મિસ્ટર પટેલ મિસ્ટર જોશી પર થાય છે. તો ક્રિયા જેના પર થાય એને કહેવાશે કર્મ, અને કર્મ માટે રિલેટિવ પ્રોનાઉન વપરાય છે whom. મિસ્ટર જોશી ઇઝ અવર પ્રિન્સિપાલ. શ્રીમાન જોશી અમારા આચાર્ય છે કે જેમને અમે માન આપીએ છીએ. તો whom we give respect. આ પણ રોજિંદી ક્રિયા છે, જેથી આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ મિત્રો. ઉદાહરણ નંબર 3, વરુણ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. વરુણ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કૌંસમાં આપ્યું છે ફાધર. મિત્રો ગઈકાલે આપણે whose માટે જે ઇન્ડિકેશન જોયા હતા, જેમ એક હતું માલિકીની વસ્તુ, બીજું હતું સંબંધદર્શક નામ ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, અને એક હતું ગુણવાચક નામ. આ ત્રણમાંથી કોઈ પણની હાજરી અહીંયા હોય જે બતાવે છે કે તમારે આ સેન્ટેન્સને whose વડે કમ્પ્લીટ કરવાનું છે, અને આ ત્રણમાંથી જે ઇન્ડિકેશન અહીં આપ્યું હોય એ whose પછી તરત આવશે. whose father કે જેના પિતાજી. વરુણ મારો બેસ્ટ ફ્રેન્ડ છે કે જેના પિતાજી સમાજ સેવક છે. whose father is a social worker. મિત્રો આ વાત થઈ who, whom અને whose ની. તો ફરી એકવાર ગઈકાલના ટેબલને આપણે રિપીટ કરીએ. અહીંયા જો મિત્રો, અહીંયા who આવવાનું રીઝન શું છે? જો અહીંયા કન્જંક્શનમાં આપણને પૂછાયું છે અને મારે અહીંયા પ્રોપર કન્જંક્શન મૂકવાનું છે, તો મારે શું જોવાનું છે કે ત્રણેય સેન્ટેન્સમાં આગળ વ્યક્તિની વાત છે. વ્યક્તિ, અને વ્યક્તિ માટે who, whom કે whose ત્રણમાંથી કયું તો કન્જંક્શન જ્યાં મૂકવાનું છે ત્યાર પછીનો શબ્દ મારે જોવાનો છે. તો ગઈકાલના ટેબલ પ્રમાણે જો ક્રિયાપદ હોય, ટીચીસ એક્શન વર્બ છે, તો એપ્લાય થયું who. નામ કે સર્વનામ, તો મિત્રો વી સર્વનામ છે, પુરુષવાચક સર્વનામ માટે એપ્લાય થયું whom. અને માલિકીની વસ્તુ સંબંધદર્શક નામ કે ગુણવાચક નામ, અહીંયા ફાધર જે સંબંધદર્શક નામ છે માટે એપ્લાય થયું whose. તો પ્રેક્ટિકલી તમને સમજાઈ ગયું કન્જંક્શન કે એડિટિંગમાં who, whom, whose એપ્લાય કરવાનો છે, તો પછીનો શબ્દ જોઈને નક્કી થશે. ચોથું એક્ઝામ્પલ, this is the wrist watch. આ એક કાંડા ઘડિયાળ છે. કઈ કાંડા ઘડિયાળ મિત્રો નિર્જીવ વસ્તુ થઈ. નિર્જીવ વસ્તુ અને વાક્યની અંદર ક્યાંય પણ અન્યોન્યવાચક સર્વનામ નથી દેખાતું, તો મારે ઉપયોગ કરવાનો છે કમ્પલસરી which નો. આ એક કાંડા ઘડિયાળ છે કે જે અંકલ બ્રિંગ અમેરિકા, કે જે મારા કાકા અમેરિકાથી લાવ્યા હતા ભૂતકાળમાં. અત્યારે મારી પાસે છે તો મારે બ્રિંગ નું V2 મૂકવાનું છે બ્રોટ.
અમેરિકાથી, અમેરિકાની આગળ preposition લગાવીશ from. This is the wristwatch which my uncle brought from America. અને પાંચમું સેન્ટેન્સ, I know someone, હું એવી કોઈ વ્યક્તિને જાણું છું. મિત્રો અહીંયા someone જે અન્યોન્યવાચક સર્વનામ છે, ગઈકાલે ટેબલમાં that ની રોમાં આપણે લખ્યું છે, જ્યારે અન્યોન્યવાચક સર્વનામની વાક્યમાં હાજરી હોય, પછી આગળ વ્યક્તિની વાત હોય કે વસ્તુની વાત હોય, ત્યાં કમ્પલસરી પ્રોનાઉન યુઝ થાય છે that. All, some, both, each, every, everyone, everybody, someone, somebody, one, no one, nobody, કોઈ પણ રેસિપ્રોકલ પ્રોનાઉન અન્યોન્યવાચક સર્વનામ જે ઇન્ડિકેટ કરે છે that નો ઉપયોગ. જેનો અર્થ છે અહીંયા કે જે. હું એક એવી વ્યક્તિને જાણું છું, કૌંસમાં they solve this problem, જે આ સમસ્યા ઉકેલી શકે છે. તો that can solve this problem. હું એક એવી વ્યક્તિને જાણું છું જે આ સમસ્યા ઉકેલી શકે છે. તો મિત્રો that ફરી એકવાર અન્યોન્યવાચક સર્વનામની હાજરી હોય ત્યારે that નો યુઝ થાય છે. છઠ્ઠું ઉદાહરણ છે, વિરાટ કોહલી ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટુકડીનો કેપ્ટન છે. કૌંસમાં આપ્યું છે લીડરશિપ, વિન અને મેની ઓડીઆઈસ. મિત્રો લીડરશિપ જે ગુણવાચક નામ છે, ગઈકાલના કોષ્ટકમાં whose ની સામે લખેલું છે આપણે. તો આ લીડરશિપ શબ્દ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા રિલેટિવ પ્રોનાઉન whose યુઝ થવાનું છે. પણ મિત્રો માત્ર whose નહીં, whose ની સાથે અહીં એક preposition વપરાશે. તો એક નવી વાત પર આવી જઈએ કે adjective clause with preposition. આ એડજેક્ટિવ ક્લોઝ who, whom, whose, which, that ની સાથે કોઈ preposition નો પણ પ્રયોગ થાય છે. અને એ પ્રયોગ ક્યારે થાય આપણને કઈ રીતે ખબર પડે? તેનું કેટલું ઇન્ડિકેશન કે જ્યારે સેન્ટેન્સમાં ટ્રસ્ટ કે ડિપેન્ડ નો યુઝ હોય તો કમ્પલસરી તમારે ઓન preposition નો યુઝ કરવાનો થશે. ફેથ અથવા કોન્ફિડન્સ જે ઇન્ડિકેટ કરે છે preposition in નું. કમ્પ્લેન preposition to. લીડરશિપ જે સેન્ટેન્સમાં છે preposition under. લીડરશિપ નો અર્થ છે આગેવાની. અંદર મતલબ હેઠળ, કે જેની આગેવાની હેઠળ. તો હેઠળ શબ્દ whose પ્રોનાઉન ની આગળ લાગશે. એ જ પ્રમાણે એગ્રી જે સહમતિ બતાવે છે, જો સહમતિ વ્યક્તિ સાથે હોય તો preposition with, અધરવાઇઝ to નો યુઝ થશે. તો આ સેન્ટેન્સમાં લીડરશિપ હોવાથી whose પ્રોનાઉન ની આગળ મારે preposition યુઝ કરવાનું છે under. અને whose ના નિયમ પ્રમાણે એની સાથે આપેલું માલિકીની વસ્તુ, સંબંધ દર્શક નામ કે ગુણવાચક નામ whose પછી તરત મૂકવાનું આવે છે. તો under whose leadership, કે જેની આગેવાની હેઠળ. વાત છે ઘણી બધી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો જીતવાની. તો મિત્રો વિરાટ કોહલી જે અત્યારે ઓલરેડી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, તો આ ક્રિયા જે છે મેચો જીતવાની, જેની અસર શરૂ છે, પૂર્ણ વર્તમાન કાળમાં લખાશે. under whose leadership we have won, present perfect tense, many ODIs. Virat Kohli is the captain of Indian cricket team under whose leadership we have won many ODIs. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટુકડીનો કેપ્ટન છે કે જેની આગેવાની હેઠળ આપણે ઘણી બધી એક દિવસની મેચો જીત્યા છે. તો મિત્રો who, whom, whose, which અને that નો પ્રોપર યુઝ હતો preposition સાથે. હવે સેલ્ફ પ્રેક્ટિસમાં તમને જે વાક્યો આપવામાં આવેલા છે એને તમારે આ ઉદાહરણો જોઈને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.